તો ચાલો ફટાફટ તમને ડેમો બતાવી દઉં કે કેમ અહીંયા ડૂબતા નથી. જો આ ખાસિયત છે અહીંયા ભાઈ, ડેડ સીમાં કોઈ ડૂબતું નથી. તો અમે જઈએ છીએ ડેડ સી ઇઝરાયલમાં છે અને એનું નાવામાં એની માટી બહુ જ કોસ્મેટિકનો ઉપયોગ કરે છે. નાવામાં પણ બહુ જ ચામડી માટે હેલ્થી છે. એને સ્કિનના કોઈ પણ રોગ હોય તો મટી જાય છે. એના વિશે આગળ ત્યાં જઈને પછી માહિતી આપું. રસ્તામાં છીએ તો ચાલો રસ્તામાં ફેક્ટરીઓ આવે બતાવો, બધો રસ્તામાં બતાવો ને ત્યાં જઈને પછી આપણે ડેડ સીમાં ધુમાકા મારીએ. તો ડેડ સીના રસ્તા કંઈક આવા છે, જોજો આવી રીતે. આ બધું છે ને મેગ્નેશિયમ ને એવું બધું આમાં છે ને બહુ જ બધા તત્વો છે આ ધૂળમાં, એટલે બહુ બધા કોસ્મેટિકમાં બહુ બધા ઉપયોગ કરે છે. તો અમે આવ્યા છીએ અહીંયા હોટેલ છે. અહીંયા તમારે હોટલમાં રહેવું હોય તો રહી શકો, અથવા તો તમે એમને એમ પણ દરિયો છે તો દરિયામાં નાહી શકો, બરાબર. તો અમે આવ્યા છીએ હોટેલ હેર્બર્ટ સામ્યુઅલ. તમારે પણ અહીંયા ક્યારે આવવું હોય તો આવી શકો. અંદરથી બધું સ્પા અને બધું એવી રીતે હોય છે, બરાબર. તો તમને બતાવીએ. અહીંયા અંદર પૈસા આપવા પડે. બોલી બાજુ દરિયા એમને એમ જવું હોય તો એમને એમ પણ નાહી શકો, ત્યાં કંઈ પૈસા આપવાની જરૂર નથી. અમે આવી ગયા છે અંદર. બધી આખી માહિતી તમને આપીશ, પણ અત્યારે આ હોટલની અંદર આવી રીતે લોકર હોય છે. લોકરમાં તમારે બધો સામાન પહેરી લેવાના, મૂકી દેવાનો અંદર, અને પછી તમે અંદર જુકુજી બધું છે બધું એ બધું બતાવીશ. તો ત્યાં તમારે નાહવા માટે જવાનું. તો આ લોકર ખોલવા માટેનું આવી ઘડિયાળ આપે, ખુલી ગઈ, બરાબર. આવી રીતે ખુલી જાય અને અંદર રાખી દેવાનું બધું. વેલકમ ડેડ સી. આપ સૌનું સ્વાગત છે ડેડ સીમાં. હું અત્યારે છું ડેડ સી, અને ડેડ સીમાં હોટેલ છે હેર્બર્ટ સામ્યુઅલ. આ હોટલમાં અમે આવ્યા છે અને અહીંયા સ્પા છે, સ્વિમિંગ પુલ છે, બધી સગવડ છે, રહેવા, ખાવું, પીવું, જમવું. અને અમે અહીંયા એક્ટિવિટી શું કરીએ છીએ, આની મહત્ત્વ શું છે એ તમને આગળ હું બતાવું છું. અમે અહીંયા આ છે ને પાણી એવું છે કે 1 લાખ રૂપિયામાં અહીંયા સાવર થાય છે. એટલે કે અહીંયા આવવા માટે 1 લાખ રૂપિયાથી વધારે ખર્ચો થાય છે, ત્યારે ખાલી સાવર કરી શકીએ છીએ, બરાબર. એવી જગ્યા છે આ સ્કિન માટે અને કોસ્મેટિક માટે. બહુ જ તમે ડેડ સી માટે ન ખબર હોય તો, અહીંયા રહેતા હોય એને ખબર હોય, પણ ન ખબર હોય તો ગૂગલમાં જઈને સર્ચ કરજો કે ડેડ સી શું છે. તો ડેડ સી બનાવવા માટે ઘણા બધા આવે છે. આવી રીતે ઘણી બધી એક્ટિવિટી છે, તમને ધીમે ધીમે બતાવું. તમારે ક્યારેય આવવું હોય તો વેલકમ. એક વખત જીવનમાં લાભ લેજો તો તમને ખ્યાલ આવે કે શું છે. તો અમે આવ્યા છીએ અત્યારે અને મસ્ત બધી એક્ટિવિટી કરીએ છીએ. અહીંયા કોઈ ડૂબતું નથી. અહીંયા છે ને કોઈ ડૂબતું નથી. આ મરેલો દરિયો છે, ડેડ સી, એટલે આને ડેડ સી કહેવામાં આવે છે. જે અહીંયા ઉપર જકુજી છે સામે, પછી અમને બતાવું તમને આગળ તમને બતાવું છે. અહીંયા હોટલ છે, આ હોટલમાં આવી શકો, બરાબર. પણ તમારે હોટલમાં ના આવવું હોય ને તો પણ તમે એમને એમ પણ બારોબાર પણ નાહી શકો. હમણાં હું તમને બારોબાર પણ બતાવું છું. અહીંયા જીમ છે, અહીંયા મસાજ છે, સ્પા છે, જકુજી છે, બધું છે. એમ તમને બધી એમ કે તમારો ફ્રેશ થવા માટેનો. અને એક વખતમાં આવજો જ, હું તો કહું કે, કારણ કે પાણી એવું છે કે જે ડૂબતું નથી માણસ. ચાલો તો આગળ બતાવીએ. અહીંયા છે નાહવા માટેનું. આ બધું ડેડ સીનું પાણી છે. અહીંયા તમે નાહી શકો. પછી અહીંયા સાઉના છે. The other one is with sulfur. હા, આ બાજુ છે એ અડલ્ટનું છે, આ બાજુ જવાનનું છે, પણ તમે બધી જગ્યાએ નાહી શકો. અને આ બાજુ સાઉના છે, Relax for the muscle from પેલા the... ગરમ કરવાની બોડી.
તો પાણી એટલું ગરમ છે, ગરમ બોડીની કરે ને પછી પાણીમાં જવાનું, એટલે બધું છે ને અંદર જાય તમારે. ઓ માય ગોડ, આઈ ડોન્ટ લાઈક ઇટ. ઓ માય ગોડ. આવી રીતે જકુજી છે અહીંયા, તો તમે જકુજી પણ કરી શકો. હોટેલમાં આવો તો જો તમે બારોબાર આવો ને તો ખાલી તમારે દરિયામાં જ નાહવાનું હોય, એટલે તમારી ઈચ્છા, બરાબર. પૈસા ના ખર્ચવા હોય તો તમે એ પણ કરી શકો. અને આવી રીતે એક વખત હોટલની મજા લેવી હોય તો એ પણ લઈ લેવાની. હવે હું તમને બતાવી બહારનો નજારો. બહાર પણ દરિયામાં તમે નાહી શકો છો. આ તો અમારે અંદરનું, હવે બહાર જઈએ છીએ. તો અહીં બહાર ઝૂલા છે. ઝૂલામાં તમારે જઈ શકવું હોય, બેસવું હોય તો મસ્ત તમે એન્જોય કરી શકો છો. આ આખી હોટલ છે, જુઓ, મોટી બધી. અહીંયાથી બહાર નીકળવાનું, એમાં કાર્ડ આવે છે. એ કાર્ડ વગર તમે બહાર ન નીકળી શકો. આવી રીતે દરવાજો ખુલી ગયો. આ કાર્ડ હોય ને તો જ તમે અંદર આવી શકો. અને હવે છે આ બારોબારનો નજારો. અહીંયા તમે છે ને એમને એમ પણ પૈસા પે કર્યા વગર તમે આમ ફ્રી બીચ છે ત્યાં તમે ઓલું કરી શકો. પણ અહીંયા હું બધી હોટલ ને એમ કે ખાવું પીવું રહેવું તમારે બધી રીતે સુવિધા, એમ બારોબાર તમારે તમારી રીતના ઓલું કરવું પડે એમ. તો સપનામાંય નહોતું કે આવી રીતે અચાનક આવવાનું થશે. અને ડેટસી તો ઘણી વખત આવ્યો હતો, પણ સમયનું માન છે, બસ સમયથી મોટું કોઈ નથી એમ. તો પાછું ફરીવાર 2025માં એપ્રિલમાં છે અત્યારે. તો એપ્રિલમાં આવ્યા છે. મસ્ત જગ્યા છે, જુઓ છો, જુઓ કેવી મસ્ત છે બધું એમ. અહીંયા કોઈ ડૂબતું નથી, મેન તો એ છે ઇમ્પોર્ટન્ટ, કે કોઈ ડૂબતું નથી. આ પાણીની ખાસિયત એ છે. આવી રીતે અંદર પણ તમે જઈ શકો. અમે હમણાં જાશું અને બતાવશું કે કેમ અહીંયા ડૂબતા નથી. અંદર એટલું બધું મીઠું છે, એટલું બધું. આ મીઠાને છે ને આ કચ્છ જેવું મીઠું છે, પણ આની ખાસિયત એ છે કે આ કોસ્મેટિક ને એવા બધામાં ઉપયોગ લે છે. અને અહીંયાની માટી પણ ઉપયોગ નાહવા માટે કરે છે. અહીંયાનું ક્રેમ પણ ઉપયોગ કરે છે કોસ્મેટિક માટે. એટલે જુઓ, તમને બતાવું હવે. મીઠું જે અહીંયા છે મીઠું, હવે દરિયાની અંદર પણ મીઠું હશે, પણ આ તો અહીંયા જો વ્હાઈટ દેખાય ને બધું મીઠું છે. આજુબાજુમાં ઘણી બધી જગ્યાઓ પણ સુંદર મજાની જોવા જેવી છે. એવું બધું અહીંયા મેં હમણાં ચર્ચ કર્યો ને તો બધું બતાવ્યું એમ. અહીંયા બાજુમાં ઈલાદ છે, તો ઈલાદ પણ ગયા જેવું છે. ત્યાં પણ ટુરિસ્ટ પ્લેસ છે, હોટલ છે, દરિયો છે. બાજુમાં જોર્ડન છે, એની બાજુમાં ઇજિપ્ત છે. તો પિરામિડ જોવા પણ તમે જઈ શકો. એટલે કે અહીંયા આવો તો તમને ઘણી બધી આ 2-3 દેશોમાં તમે આરામથી ફરી શકો. તો ચાલો હવે હું જાઉં છું અંદર. સર મીઠું છે, મીઠાની ગાંગડીઓ છે, જુઓ આ મીઠાની ગાંગડીઓ, જો મીઠું. તો અહીંયા એવું શું મહત્વનું છે કે ખાસ તમને લાઈવ ડેમો બતાવું કે આ પાણીમાં હમણાં હું બેસી જઈશ પણ ડૂબીશ નહીં. એ આની મેન ખાસિયત છે, બરાબર. અહીંયા બેસું છું અને અંદરથી મીઠું પણ તમને હમણાં હું લઈને બતાવું છું. આ મીઠું જ છે સાવ. આ મીઠું સાવ મીઠું, એટલે મીઠું એમ કચ્છનું મીઠું કયો કે જ્યાંનું મીઠું હોય ને હગરનું મીઠું, એ પ્યોર મીઠું. અને ઓઇલ જેવું પાણી છે. તો ચાલો ફટાફટ તમને ડેમો બતાવી દઉં કે કેમ અહીંયા ડૂબતા નથી. જો આ ખાસિયત છે અહીંયા ભાઈ. ડેટસીમાં કોઈ ડૂબતું નથી અને ડૂબાડી દે અને લાખોનું ઇનામ. આ કરવા માટે બધા આવે છે. મેન તો હેલ્થ માટે બહુ સારું છે, સ્કિન માટે. અહીંયાનું પાવડર, અહીંયાની ક્રીમ આખા વર્લ્ડ વાઇઝમાં વેચાય છે. ડેટસીનું નામ તમે ગૂગલમાં લખજો તો આવી રીતે છે લાઈવ ડેમો. હજી માનવામાં નથી આવતું કે કેમ અહીંયા ડૂબતા નથી. જો ફરતી કોઈ હોટલો છે, આ બધી આ હોટલમાં તમે રોકાઈ શકો. ગમે તે હોટલમાં. અમે જે આવ્યા છીએ યશપલ હોટલ છે. બહુ બધા ટુરિસ્ટ પણ આવે છે. હવે ગરમી ચાલુ હવે થશે. હજી ગરમી ચાલુ નથી થઈ, હવેથી ચાલુ થશે. ને હવે
મજા હશે. અહીંયા જે પણ રહેતા હોય ઇઝરાયલમાં એ પણ એક વખત ચોક્કસ આવજો. ઇંગ્લેન્ડ, અમેરિકા કે વર્લ્ડ વાઇડ જ્યાં પણ રહેતા હોય, જેને વિઝાની જરૂર ના પડતી હોય, એ લોકોને આવવું હોય તો મારો કોન્ટેક કરજો, કમેન્ટ કરજો, અથવા તો ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ @gmail ઉપર કરજો. હું તમને આ બધી ટૂર કરાવીશ. બરાબર, આપણે ટૂર ગોઠવશું 8, 10, 15, 20 જેટલા થાય એટલા. જેને પણ આવવું હોય, એને ઘણા હોય ગુજરાતી, તો કેમ જવું, ક્યાં રોકાવું, તો હું તમને બધું ગોઠવી આપીશ. તો એને માટે ઈમેલ કરજો અથવા તો કમેન્ટ કરજો. ઓકે, મારા ફેસબુક આઈડી, ઇન્સ્ટાગ્રામ આઈડી અને યુટ્યુબમાં ત્રણેયમાં ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ છે. તો અમે બહાર નાયા એટલે પાણીમાં રહેવાથી હે ને સ્કિનને ફાયદો થાય. એમ કંઈ ના હોય તોય પણ ફાયદો થાય. એવું કંઈ નથી કે હોય તો જ આવવાનું, પણ ખાસ કરીને જેને સ્કિનનો કંઈ પણ પ્રોબ્લેમ હોય ને એ ખાસ આવજો, એને 100% રાહત થશે એમ. તો અમે હવે જઈએ છીએ અંદર હોટલમાં, અને હોટલમાંથી અંદરમાં પછી નાસ્તો પાણી ખાઈ પીએ ને પછી નીકળશું વરે આગળ. ભગવાનને થેન્ક યુ, બસ એટલું જ, ઈશ્વરને. તો આ રિસેપ્શન છે આ બાજુ. અહીંયાથી અમે હવે નાયા ધોયા, બહુ મજા આવી. અહીંયા પિયાનો છે મારી પાછળ, તો આ પિયાનામાં તમારે કોઈને વગાડવું હોય તો વગાડી શકે. મસ્ત હોટલ છે, આવજો ક્યારેક. અમે હવે જઈએ છીએ તો રસ્તામાં અહીંયા છે ને ઘણી બધી હોટલો છે, બહુ બધી એમ હોટલો જ છે. હોટલો અને નાવાનું, બીજું કંઈ અહીંયા નથી. બરાબર, મસ્ત 1-2 દી 3 દી જે કાંઈ અવાય આવવાનું. એક દી અહીંયા રોકાવાનું, એક દી ઇલાતમાં રોકાવાનું, એક દી બીજે ક્યાંય રોકાવાનું. એવી રીતે બધી જગ્યાએ રોકાવાનું જે કંઈ ટાઈમ મળે એમ. આ બધી જે ક્રેમો આ બધું છે ને એ ડેડ સીનું છે. બધામાં શું છે કે ટૂંકમાં કોસ્મેટિક છે એમ, વધારે બહેનો માટે બધું એમ, ભાઈઓ માટે કોઈ ચામડીનું હોય ને એના માટે. તો અહીંથી ઉપરથી મસ્ત ડેડ સીનો નજારો દેખાય છે, જુઓ છો તમે. આવી રીતે અહીંયા બહુ બધી હોટલો છે. અહીંયા ઉપર કેનિયોન છે, ડેડ સી મોલ છે, સુપર મોલ, એનું પાર્કિંગ છે સામે, ડેડ સી લખેલું છે. જોવા ગયા હતા ડુંગર, આખા મીઠાનો ડુંગર છે, મીઠું અને ધૂળ જામી ગયેલો ડુંગર છે. આવું તો મેં ક્યારેય નથી જોયું. 10 કિલોમીટર અંદર ભૂયરો છે, એની મેં રીલ્સ બનાવી છે, તો રીલ્સ જોજો, તેમાં ખ્યાલ આવશે. એક ભાઈ છે ફેશિયલ, એ બતાવે છે આખું, તો જરા ખબર ન પડે એમ કે આમ આ ડુંગરો છે બધા, મીઠાના ડુંગર છે, મીઠું અને ધૂળ. અંદર ભૂયરો છે ને ઉપર ડુંગર, અને ધૂળ ને મીઠું ખાલી. વાવ, આવા ડુંગરો નથી જોયા ક્યારેય.